નમસ્કાર મિત્રો. સંજયભાઈ રાવલ એક એવું નામ છે કે જેનો પરિચય આપવાની કોઈ જરૂરિયાત જ નથી. તમે લગભગ એવો કોઈ પણ દિવસ નહીં તમારો પસાર થતો હોય કે સવારના પહોરમાં યુટ્યુબ પર સંજયભાઈ રાવલના વિડીયોઝ તમે નહીં ટ્યુન કરતા હોય, જોતા નહીં હોય. સંજયભાઈ સરસ મજાના મોટિવેટર છે અને ખૂબ સરસ મજાના વ્યક્તિ છે અને તંત્ર વિશે કે કોઈ પણ પરિસ્થિતિ વિશે પોતાની એક અલગ રાય, પોતાની એક સરસ મજાની વાત લોકોની વચ્ચે લઈને આવતા હોય છે. બસ આ વાત કંઈક જુદી રીતે રજૂ કરવા તેઓ આવી રહ્યા છે. તેમનું એક સરસ મજાનું મૂવી આવી રહ્યું છે વિટામિન સી, અને આ સરસ મજાના મૂવીની આખી ટીમ સાથે આજે રિયલ નેટવર્કના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સંજયભાઈ, આપ સૌનું સ્વાગત છે. સૌનો એક પરિચય કરાવી દો. આપણી સાથે છે ફિલ્મના નિર્માતા સંજયભાઈ રાવલ કે જેમણે સરસ મજાનું આ મૂવી બનાવ્યું છે. મિત્રો, મૂવી ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને કેટલું ઇન્ટરેસ્ટિંગ છે આપણે સ્ટારકાસ્ટ પાસેથી ચોક્કસપણે જાણવાના છીએ અને સરસ મજાની વાતો પણ એમની સાથે થવાની છે. તો કોણ કોણ છે આપણી સાથે? સંજયભાઈની પાસે છે આરજે ધ્વનિત ઠાકર. હા, તમને જુદું લાગશે થોડું કે આરજે છે અને મૂવીમાં તેઓ અભિનય કરી રહ્યા છે. જી હા, અમદાવાદના રેડિયો મિર્ચી સાથે ઘણા વર્ષોથી કનેક્ટેડ છે અને આ સરસ મજાના મૂવીમાં મુખ્ય અભિનેતા તરીકે તેઓ વર્ક કરી રહ્યા છે. આમ તો સરસ મજાની થીમ પર મૂવી છે એટલે બધા જ એક હીરોની દમદાર મૂવી અભિનય કરી રહ્યા હોય એવું સરસ મજાની વાતો છે. પણ ધ્વનિત ઠાકર, એમની પાસે છે ભક્તિ કુબાવત. લગભગ 7 જેટલી ગુજરાતી મૂવીઝમાં તેઓએ રોલ ભજવ્યો છે અને હવે તેઓ આજે વિટામિન સી માટે આપણી સાથે જોડાયા છે. તેમની પાસે છે સ્મિત પંડ્યા, વડોદરા રેડિયો સિટીના આરજે છે, એટલે આરજે સ્મિત પંડ્યા. એમની પાસે છે આરજે પ્રેમ ગઢવી, એક વખત આરજે હતા અને 102 સરસ મજાનું એમનું એક નાટક કે જે ખૂબ લોકપ્રિય થયેલું અને હાલમાં ખૂબ જાણીતા નહીં કહી શકાય પણ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન એ સ્ટોરી પર લીડ રોલ કરી અને સરસ મજાનું એ કામ કરી રહ્યા છે. ત્યારબાદ આપણી પાસે છે આરજે મૌલિક નાયક, અમદાવાદ રેડ એફએમમાં તેઓ આરજે છે. તો આ સરસ મજાની ટીમ, બધાને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન. એક સરસ મજાની કથા લઈ અને લોકોની વચ્ચે આવ્યા છો. પણ સંજયભાઈ, એક સરસ મજાના તમે ટ્રેનર કહી શકાય, સરસ મજાના મોટિવેટર છો અને અચાનક ગુજરાતી મૂવી કઈ રીતે? મને પણ ખબર નથી કે હું કેવી રીતે આ ફિલ્મમાં આવી ગયો. પણ એક વાર હું મારી ઓફિસમાં બેઠો હતો અને એક મારો મિત્ર છે હિદાયત, એ આ ફૈઝલ હાશમી જે મારા ફિલ્મનો ડિરેક્ટર છે, બહુ સરસ છોકરો છે, એને લઈને મારી ઓફિસમાં આવ્યો કે સંજયભાઈ એક ફિલ્મ બનાવી, આની પાસે સરસ સ્ટોરી છે. મેં તો ચલો કરીએ. અને એમ કરતા હું ફિલ્મમાં આવ્યો છું અને ફિલ્મ બનાવી છે. અને મને ગુજરાતી ભાષા માટે ખૂબ પ્રેમ છે એટલે હું બુક સ્ટોર ગુજરાતીમાં ચલાવું છું, હું બોલું છું પણ ગુજરાતીમાં અને ફિલ્મ પણ ગુજરાતીમાં બનાવી. જે પ્રશ્ન સંજયભાઈને કર્યો કદાચ આ બધાને કરી શકાય. એક તો ભક્તિ કુમાર જે ઘણા સમયથી ફિલ્મો કરી રહી છે, પણ આરજે ધ્વનિત, આપ આરજે છો અને મૂવી સાથે જોડાવાનો વિચાર? હું છેલ્લા 14 વર્ષથી રેડિયો મિર્ચીની સાથે સંકળાયેલો રહ્યો છું. અવાજ થકી હું અમદાવાદ સાથે કનેક્ટ કરું છું અને રેડિયો પર એક શબ્દ ચિત્ર ઊભું કરું છું. જી, હવે આ વિઝ્યુઅલ મીડિયમ એ મારું માધ્યમ નથી. હું કેમેરાની સામે પહેલાં ક્યારે આટલો કમ્ફર્ટેબલ રહ્યો નથી જેટલો હવે ફિલ્મ કર્યા પછી છું. તો મને ફિલ્મોમાં ગાવાનો ચાન્સ મળ્યો. કેવી રીતે જઈશમાં મેં એક સોંગ ગાયું હતું. ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો નવેસરથી જેની શરૂઆત થઈ, એક નવા પ્રકારની ફિલ્મોનો દોર શરૂ થયો, એમાં કેવી રીતે જઈશ ફિલ્મ હતી એનું એક સોંગ મેં ગાયું હતું. પછી એક સોંગ મેં પાસપોર્ટ મૂવીમાં ગાયું, એક સોંગ થઈ જશે મૂવીમાં ગાયું. એ જ રીતે આ ફિલ્મ વિટામિન સીના પ્રોડક્શનની શરૂઆત જ્યારે સંજયભાઈએ કરી ત્યારે એમણે મને એમની ઓફિસમાં એક ગીત ગાવા માટે બોલાવ્યો હતો કે ભાઈ આ સિચ્યુએશન છે ને, અમારે એક ગીત તમારી પાસે ગવડાવશો, તમે ગાશો? મેં કીધું હા, આઈ બી મોર દેન હેપી ટુ સિંગ. અને પછી બીજી વાર એમણે મને જ્યારે બોલાવ્યો ત્યારે એમણે એમ કહ્યું કે અમે અમારી ટીમ સાથે ડિસ્કશન કર્યું અને અમને એવું લાગે છે કે તમારે આ ફિલ્મમાં લીડ રોલ કરવો છે. એટલે હું એકચ્યુઅલી હિપતાઈ ગયો હતો થોડો. મેં કીધું ભાઈ હું માઇક્રોફોનનો માણસ છું, મને આ કેમેરા બહુ સમજ પડે નહીં, એટલા માટે તો હું રેડિયો સાથે છું કે મને બહુ કેમેરાની સામે આવું બહુ ગમતું નથી. તો મેં ખૂબ બધા શોઝ હોસ્ટ કર્યા છે, એન્કર તરીકે ખૂબ કામ કર્યું છે અમેરિકાથી લઈને અમદાવાદ સુધી, પણ ફિલ્મમાં અભિનેતા તરીકે આવું અને એમાં તમે મને એમ કર્યો છે કે મેઇન લીડ રોલ કરો. તો મેં એમને કારણ પૂછ્યું કે કારણ શું છે, તમને કેમ એવું લાગે છે? પછી એમણે અને ડિરેક્ટર ફૈઝલ હાશમીએ મને પાત્ર સમજાવ્યું કે પાત્ર આવું છે ને એમાં વોઇસ ઓવર્સ બહુ છે ફિલ્મની અંદર. એટલે જીગર જે નાયક છે
એના થકી આખી વાર્તા નેરેટ થાય છે. તો એમાં જ્યાં જ્યાં પણ એમને એવો સંજયભાઈ પાલનપુરથી જ્યારે પણ અમદાવાદ આવે, એમને બિલ્ડર તરીકે એમનું કામ છે, તો એ અમદાવાદમાં આવે ત્યારે રેડિયો ટ્યુનિંગ કરીને સાંભળતા. એટલે એમણે કીધું કે મેં રેડિયો પર તમને સાંભળ્યા ત્યારે મને એવું થયું છે કે તમે આ પાત્ર નિભાવી શકો. એટલે મેં પછી એમને કીધું ભાઈ તમને વિશ્વાસ છે તો મને વિચારવાનો સમય આપો. સો આઈ ટુક સમ ટાઈમ ટુ થિંક અબાઉટ ઇટ. કારણ કે આ ભૂતકાળમાં પણ 2 ફિલ્મો મને ઓફર થઈ હતી. એ બંને મેં આ જ કારણસર રિજેક્ટ કરી હતી કે મને ના આવડે. પણ પછી એમનો વિશ્વાસ બહુ દ્રઢ હતો. એટલે હું તો એકચ્યુઅલી એમનો ખૂબ આભારી છું કે એમણે મને આ તક આપી. અને પહેલી વાર, અને બીજું મને કેમેરાનો જે ડર હતો એ ડરને નાથવામાં આ ફિલ્મે મને ખૂબ મદદ કરી. એટલે હું મારા સહકલાકારોનો પણ ખૂબ આભારી છું કે એમની પાસે મને ખૂબ શીખવા મળ્યું. ભલે મેં 14 વર્ષ રેડિયોમાં કામ કર્યું, પણ એક્ટર તરીકે તો હું શીખાવું છું. એટલે મારા માટે એકદમ એક નવોદિત અભિનેતા હોય એના જેવું હતું કે ડિરેક્ટરની જે ડિમાન્ડ હતી એને હું ફૂલફિલ કરતો. મારા એક્ટર્સની પાસેથી ઘણું બધું શીખ્યો. સો સંજયભાઈનો, ડિરેક્ટરનો અને મારા બધા કો એક્ટર્સના સપોર્ટને કારણે આ ફિલ્મમાં હું મુખ્ય અભિનેતા રહી શક્યો છું. સો આઈ એમ વેરી થેન્કફુલ ટુ ઓલ ઓફ ધેમ. જેમણે પણ ટ્રેલર જોયું છે, ચોક્કસપણે ધ્વનિતભાઈની નમ્રતા જ છે કે કહે છે કે હું હજુ એક્ટિંગ અભિનય શીખું છું. પણ જેમણે ટ્રેલર્સ જોયા છે એમણે ચોક્કસપણે કહી શકે કે ખૂબ પીઢ અભિનેતા રોલ કરી રહ્યા છે. એટલે કે વર્ષોથી એ કેમેરા ફેસ કરી રહ્યા છે. મિત્રો, તમે અવારનવાર નામ સાંભળતા હશો, કિશોર કાકા એવું નામ સાંભળ્યું હશે, પણ હવે આજે તમે એમને જોઈ પણ લો. સ્મિત આપણી સાથે છે, તો કેવું તમારો અચાનક જ આ ડિસિઝન રેડિયોમાંથી મૂવી? જેવી રીતે ધ્વનિતભાઈને પૂછ્યું એ જ આપને સવાલ. બેઝિકલી હું થિયેટર એક્ટર છું. થિયેટર તો કરતો હતો અને સ્ટેન્ડ અપ કોમેડી મારા સ્ટેજ શોઝ તો ચાલે છે. સો 11 વર્ષની એજથી હું થિયેટર તો કરતો હતો એઝ અ ચાઇલ્ડ આર્ટિસ્ટ ઓલ્સો. મેં મારો પહેલો પ્રોફેશનલ શો પણ 11 વર્ષની ઉંમરે કર્યો. એટલે મને એક્ટિંગ સાથે તો બહુ જ જૂનો લાગ્યો. અને આ ફિલ્મ ફૈઝલ અને મોહસિનભાઈ જે ઇઝ અ રાઇટર, વડીલનું મારું પાત્ર છે. અને આ વડીલના પાત્રમાં મારું સિલેક્શન તો બોમ્બે સેન્ટ્રલ પ્લેટફોર્મ પર બેઠા બેઠા 15 મિનિટમાં થયું. મારી ટ્રેન હતી અને હું આવતો તે પહેલા ત્યાં જ બધું જે ડિસિઝન લેવાઈ ગયું, જે આપણે કહીએ સ્ક્રીન ટેસ્ટ હતું, યસ બધું હતું. તો એ તે જ વખતે પ્લેટફોર્મ પર આખું આ નક્કી થયું હતું. અને બહુ અદ્ભુત પાત્ર છે, બહુ મજા આવી. અને રેડિયો તો ઓફકોર્સ હું એન્જોય કરું છું. કિશોર કાકા તમે અહીંયા સુરતમાં પણ સાંભળતા હશો. જી. તો હું કિશોર કાકા અહીંયા બહુ મજા કરી વિટામિન સી માં. એટલે મને હમણાં મારી હાથે પ્રેમ ગઢવી છે. તો હમણાં કેવું થયેલું, મને હમણાં એક જણે પૂછેલું અને કે વિટામિન સી એટલે વાઈફ અને ગર્લફ્રેન્ડમાં શું ફરક? મેં કીધું ખાસો 25 કિલોનો ફરક પડે. એટલે એવું છે. એટલે યાર, પણ ઓફકોર્સ અમે બહુ આવી હસતા મસ્તી કરતા કરતા જ આખી ફિલ્મ કરી છે. અને ધ્વનિતભાઈએ કીધું એ પ્રમાણે લાઈક એવરીબડી હેઝ એન્જોયડ. એકબીજા પાસેથી શીખતા મસ્તી કરતા કરતા આખી બહુ ધમાકેદાર મજા આવે એવી ફિલ્મ બની છે. અમે ઓફ સ્ક્રીન ઓન સ્ક્રીન બહુ જ એન્જોય કર્યું છે. સો યા, તો હવે જોઈએ હવે લોકો કેટલું એનો એ આપે છે. ના, ચોક્કસ લોકોનો પ્રેમ તમારી સાથે જોડાયેલો છે એટલે એ તો નિર્વિવાદ વાત છે કે લોકો તમારી મૂવી પણ ખૂબ સરસ રીતે એન્જોય કરશે. પ્રેમભાઈ, તમારો એક્સપિરિયન્સ કેવો છે? જી. મને કોલ આવ્યો. જી. પ્રેમ, આ ફૈઝલનો નંબર છે અને હું એક ફિલ્મ કરી રહ્યો છું. એમાં 3 ફ્રેન્ડ છે, એમાંથી એક તારે કરવાનો છે. હવે એવું હતું કે ધ્વનિતભાઈ કહે એટલે ના ન પાડી શકાય. એટલે જેમ ધ્વનિતભાઈ માટે સંજયભાઈ સેતુ બન્યા, એમ મારા માટે સંજયભાઈ અને ફૈઝલ હાશમીને મળવા માટે થઈને ધ્વનિતભાઈ સેતુ બનેલા આ ફિલ્મ માટે થઈને. બાકી સ્મિત અને મૌલિક સાથે તો વર્ષો જૂનો સંબંધ છે. હું અને મૌલિક HK આર્ટ્સ કોલેજમાં નાટકો સાથે કરતા હતા. અને સ્મિત સાથે એક સિરિયલ કરેલી મેં, હિરજીની મરજી. ત્યારે પણ ધ્વનિતભાઈ સાથે ક્યારેય કામ કરવાનો મોકો નહોતો મળ્યો. સો આ ફિલ્મમાં પહેલી વખત એ મોકો મળ્યો. ભક્તિ સાથે ક્યારેય કામ કરવાનો મોકો નહોતો મળ્યો. તે ફિલ્મમાં પહેલી વખત સંજયભાઈ સાથે ફૈઝલ. એટલે આ ફિલ્મમાં ઘણા બધા નવા માણસો સાથે નવા માણસોને મળ્યો. ખૂબ મજા આવી. અને અમે લોકો એટલી મસ્તી કરીને ફિલ્મ બનાવી છે કે તમને લોકોને જોતા જોતા એ મજા આવશે. કારણ કે જો જે કામની તમે મજા ના લો ને એ સામેવાળાને નથી આવતી. સો અમે એ કામની બહુ મજા લીધી છે. તો વી આર શ્યોર કે તમને પણ એ ફિલ્મમાં આટલી જ મજા આવશે. જી જી. મૌલિકભાઈ, આપ જણાવો.
તો કિડનેપ જ થયો હતો. ઓકે. મોનિકભાઈનો કોલ આવ્યો અગેન. હા. તો મોનિક પિક્ચરનું કામ કરીશ ને વિચારી એ પોતે તારું કારણ નું શૂટિંગમાં. ઓકે. ઓકે. વસ્તુ આમાં એ છે કે આ કલાકારો સાથે કામ કરવાની એક સપનું હતું, એ સાથે કામ કરીએ. અને ખાસ તો એક લાલચ એવી હતી કે શીખવા બહુ મળશે. હા, બધા બહુ દિગ્ગજ બધો બહુ ખેરખાઓ બેઠા છે સાહેબ, તમે જે લોકો જોઈ રહ્યા છો ને અહીંયાથી બધા જ. તો એક બહુ લાલચ હતી કે કંઈક શીખવા મળશે ને જેન્યુઅલી ઘણું બધું શીખીને હું આજે મારી જાતને ધન્ય માનું છું. જી જી. આમ તો ભક્તિની શક્તિ આપણે ઘણી વખત વાતો કરતા હોઈએ છીએ, પણ આ મૂવીમાં ભક્તિની શક્તિ કેવી છે? વેલ ભક્તિની શક્તિ તો છે જ, પણ એની સાથે સાથે આઈ થિંક મારી પાસે વિટામિન સી ની શક્તિ હતી, એટલે કે જેટલી પણ નારી આ પૃથ્વીમાં છે એની શક્તિ, એટલે કે છોકરીની શક્તિ એટલે શું કહેવાય કે કંઈ પણ થાય એટલે રડવા માંડવાનું, કંઈ પણ થાય અરે તું તો આવો જ છે, છોકરાઓ આવા જ છે. સો એ જે આપણે ઇમોશનલ શક્તિ છે એ ડેફિનેટલી છે જ. સાથે સાથે પ્રોસેસ બહુ જ સારી રહી. આ ફિલ્મ એટલી બ્યુટિફુલ છે કે જેટલી પણ અહીંયા છોકરા છોકરી છે, મમ્મી પપ્પા છે, બધા 6 સ્ટોરી સાથે સાથે ચાલી રહી છે. અને આ 6 સ્ટોરીમાં ક્યાંક ને ક્યાંક તમને એવું લાગશે કે અરે આ તો મારી સ્ટોરી છે, ક્યાંક આ મારી સાથે થયું છે. અને આઈ કેન નેવર થેન્ક સંજય સર એન્ડ ફૈઝલ હાશમી. મૌલિક, તે જે રીતે કીધું કે તને શીખવા મળશે, બટ આઈ મસ્ટ ટેલ યુ મૌલિક ઇઝ અ વેરી વેરી ફાઇન એક્ટર. એન્ડ નોટ ઓનલી મૌલિક, જેટલા પણ મારી સાથે બેઠા છે અત્યારે, તમને એમ જ લાગશે કે અરે આ કેમ 2 કલાક અને 10-15 મિનિટની મૂવી બનાવી, 4-5 કલાક હોત તોય અમે બેસત. તો મૂવી આટલી બધી મૂવી કરી છે, બટ વિટામિન સી બહુ જ સ્પેશિયલ છે મારા માટે. સ્ટોરી એટલી સરસ છે. આ મૂવીના 2 હીરો છે, એક તો એની સ્ટોરી અને એક એનું મ્યુઝિક. તમને ક્યારેય એવું નહીં લાગે કે આ કંઈક અમે ડબલ મિનિંગની વાતો કરીએ છીએ. ક્યારેય તમને એવું નહીં લાગે કે આ તો કોપીડ મ્યુઝિક છે. મ્યુઝિક એટલું સરસ છે, તમને ખબર જ છે કે સુરતના જ છે મેહુલભાઈ સુરતી, એન્ડ આઈ એમ હિઝ બિગ ફેન. અને ધ્વનિતે ગાયું છે, દર્શન રાવલે ગાયું છે, પાર્થિવ ગોયલે ગાયું છે, ઐશ્વર્યાએ. સો આઈ થિંક આ વિટામિન સીના ટીમમાં મારી શક્તિની સાથે સાથે એટલી બધી શક્તિઓ જોડાયેલી છે કે આ પ્રોડક્ટ એટલું જ સરસ બન્યું છે. જી સંજયભાઈ, વિટામિન સી તો ઓકે, બટ આ વિટામિન સી નો આઈડિયા કેવી રીતે આવ્યો? આઈડિયા તો એકચ્યુઅલી ફૈઝલનો હોય, ડિરેક્ટર જેને સ્ટોરીને બધું કર્યું હોય. જી. પણ મને એવું ચોક્કસ લાગ્યું કે દરેક પુરુષના જીવનમાં સ્ત્રીનું ખૂબ મહત્વ હોય છે. એ પત્ની સ્વરૂપે હોય, મા સ્વરૂપે હોય, દીકરી સ્વરૂપે હોય, કોઈ પણ સ્વરૂપે હોય. તો મને એમ થયું કે આના સેન્ટરમાં સી છે, SHE છે. અને હંમેશા ઝઘડાઓ થાય મમ્મી જોડે, પત્ની જોડે, કોઈની તરફ અમે ત્યાં છોકરીઓ ખોટી છે, પણ એન્ડ ઓફ ધ ડે તો એમ જ થાય કે ખરેખર ક્યાંક તો એ સાચી છે. આ વાત કદાચ આ સ્ટોરીના સેન્ટરમાં હતી જે મને ટચ કરી ગઈ. એકચ્યુઅલી જયારે સ્ટોરી બની ત્યારે આખી વાત જુદી હતી, પણ જયારે જેમ જેમ લખાતું ગયું, બધાના ઓપિનિયન લેતા ગયા, ટીમ વર્કથી આખી સ્ટોરી તૈયાર થઈ. એટલે બહુ જ સરસ એમાં બધું થતું ગયું. એટલે મને એમ થયું કે આનું કન્ટેન્ટ બહુ સરસ છે. ફૈઝલના મગજમાં જે કોઈ વાત હતી એ બધું એને બહુ સરસ રીતે એને કર્યું છે, અને બધાએ ન્યાય આપ્યો. એટલે મને એમ થયું કે આ ફિલ્મ કરવી જોઈએ મારે, એટલે મેં કરી. સંજયભાઈને તમે વિટામિન સી નો સવાલ પૂછ્યો છે, એના નામની અંદર શું આવે છે? એમના નામમાં વચ્ચે એમના મમ્મીનું નામ લખે છે. એટલે વિટામિન સી નું સૌથી વધારે મહત્વ તે પોતાના નામમાં જ લખે છે. બરાબર. સંજય મેનાબેન રાવલ એવું કહે છે. બરાબર. ઓકે સંજયભાઈ, સરસ મજાની સ્ટોરી. અને તમે કહો છો કે આ પ્રેમની વાર્તા નથી, પ્રેમ માટેની વાર્તા છે. એ શું વાત છે? આ ટેગલાઈન ધોનીતભાઈની છે કે આ પિક્ચરની એક લાઈનમાં કહેવું હોય તો કેવી રીતે કહેવું, તો એનું આ કહી શકાય. એટલે પ્રેમ બધી ફિલ્મોમાં છોકરા છોકરી ઈલું ઈલું કરે ને પછી બધી મજા, એવું નથી આમાં. પણ એક રિયલ વાત જે હું મારા સેમિનારમાં કહું છું કે પ્રેમ છે શું. એક નાની નાની વાતોમાં ઝઘડા થાય અને નાની નાની વાતોમાં જ બધું ભેગું થાય, અને એમાં આજુબાજુના કેરેક્ટર્સ કેવી રીતે છોકરાને કે છોકરીને સમજાવે અને એમના બિહેવિયરથી આ લોકોના જીવનમાં શું ફરક પડે, એ વાત આમાં એટલી સરસ રીતે 3-4 કપલ વચ્ચે આ લોકોએ કરી છે. અને હું બુક્સનો માણસ છું, એટલે મારા સ્ટોરમાં એક કેરેક્ટર ધ્વનિ જયારે બહુ ડિસ્ટર્બ હોય છે, જીગર, અને ત્યારે એને એક શબ્દ કહે છે, એ હું હાલ કહેતો નથી. તુષારભાઈ અદભુત માણસ છે આપણી ગુજરાતી સાહિત્યનો, અને હું નાનપણથી એમનો ખૂબ ફેન છું મોટો. અને મેં ફૈઝલને કીધું કે આમની પાસે એક રોલ કરાવો છે, અને એમણે એને બહુ સરસ રીતે નેરેટ કર્યું કે આ પ્રેમ છે શું. એટલે આ પ્રેમની વાત નથી પણ પ્રેમ વિશેની વાત છે. પિક્ચર જોશો અત્યારે એનું સસ્પેન્સ ખોલતો નથી. બરાબર.
સરસ મજા જેમણે ટ્રેલર્સ જોયા છે એ લોકોને ખ્યાલ હશે કે એક સોંગની અંદર માછલીને ઉડાવવામાં આવે છે અને પતંગિયાઓને તરવામાં આવે છે. ખરેખર ધ્વનિતભાઈ પ્રેમ એવો જ હોય છે, તમે શું વ્યાખ્યા કરો છો? પ્રેમની બધાની પોતપોતાની અંગત વ્યાખ્યા છે, છતાં એ યુનિવર્સલ છે, સાર્વત્રિક છે. એટલે એનો મૂળ ગુણ જે છે એ દરેક માણસ અંદરથી એ સ્પંદન અનુભવી શકે છે. જ્યારે સાચા પ્રેમની અનુભૂતિ થાય ત્યારે માછલીઓ ઉડે ને પતંગિયાઓ તરે જ, એ અનુભૂતિની વસ્તુ છે. અને એને કવિઓએ ઘણા બધાએ પોતાની કવિતામાં લખવાનો પ્રયત્ન કર્યો કે ચિત્રકારો એને પીછીથી રંગ આપ્યો હોય, પણ હું માનું છું કે દરેકની પોતપોતાની વિશેષ અનુભૂતિ છે અને એ રિયલાઇઝેશન, એ જર્ની એ આ ફિલ્મની અંદર છે. એ આખી જર્ની કે એક એવો છોકરો જે સ્વચ્છંદી છે થોડો, એના માતા પિતા નથી, એના ભાઈ ભાભીની સાથે રહ્યો છે અને પોતાની આઝાદીમાં માને છે અને એના મિત્રો એને સમજાવે કે ભાઈ તું છોકરીઓથી આટલો દૂર રહ્યો છે પણ હવે તારી જીવનમાં એક વસ્તુ મિસિંગ છે. અને અમારા વડીલ જે છે મને સલાહ આપે કે હવે તારી લાઈફમાં મિસિંગ જે છે વિટામિન સી છે. અને એક દિવસ આને પહેલી જ દ્રષ્ટિએ પ્રેમ થઈ જાય ભક્તિને જોઈને. એનું પાત્ર શ્રુતિ છે અને જોયા પછી એની કેવી હાલત થાય તો એ મેં ગીતમાં નેરેટ પણ કર્યું છે કે પહેલી વાર જયારે છોકરાને આકર્ષણ થાય, અટ્રેક્શન થાય, ત્યારે એ અટ્રેક્શન કેવું હોય અને પછી ખરેખર વિટામિન સી નો અર્થ શું છે હું તમને સમજાવી દઉં. એટલે આ સોંગ ની અંદર આખું નેરેશન છે જે આખી ફિલ્મની વાર્તા જ સમજાવે છે કે ફિલ્મમાં કેટલું કોમેડી છે, કેટલો રોમાન્સ છે અને ખરેખર અમે વિટામિન સી ની કેવી વ્યાખ્યા આપવા માંગે છે. તો ગીત આવું છે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં એ જ દેખાય છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં એ જ દેખાય છે, કોઈને જતી જોવું તોય લાગે એ જ જાય છે, જોઈ નહોતી એને ત્યાં સુધી હું ઓકે હતો, ગર્લ્સ ના નામથી એ કિલોમીટર દૂર રહેતો બટ એને મળ્યા પછી દુનિયા બદલાઈ. ભક્તિ, આટલી બધી મૂવીઝ કરી છે અને તમે કહ્યું કે તમને આ મૂવી થોડી જુદી લાગી છે, તો કઈ રીતે જુદી લાગી છે? ફર્સ્ટ ઓફ ઓલ એની સ્ટોરી, આઈ થિંક જે રીતે નરેટ થયું છે આ સ્ટોરી, આઈ રિમેમ્બર હું પાલનપુર ગઈ હતી અને ત્યારે મને ફૈઝલે નરેટ કરેલી આ ફિલ્મ. એન્ડ ધ વે હી નરેટેડ ધ ફિલ્મ આઈ વોઝ લાઈક ઓ વાવ. અગર મને સાંભળવામાં જ આટલી મજા આવે છે તો હું જ્યારે બનાવીશ, કરીશ અને જ્યારે હું જોઈશ પડદા પર ત્યારે કેટલી મજા આવશે. સાથે સાથે આટલા સરસ ફિલ્મ તમને બધાને તો ખબર છે આ કેટલા લોકો બધા ફેમસ છે અને દે ઓલ આર ગ્રેટ એક્ટર્સ. સો ભલે મેં આટલી બધી ફિલ્મ્સ કરી હોય પણ હું પણ ઘણું એ લોકો પાસેથી શીખી છું. આઈ સ્ટીલ રિમેમ્બર જ્યારે જે શોર્ટ પહેલાના જે અડધી કલાક હોય ને ત્યારે હું ફૈઝલ સાથે બેસી જતી, હું સ્મિત સાથે બેસી જતી. તમને ખબર છે સ્મિતને હું બહુ હેરાન કરતી, સ્મિત મને કંઈક નવું શીખવાડ, યુ નો. સો આઈ થિંક મૌલિક બહુ સારું કીધું છે કે જે શીખવાની બધાને જે ધગશ હોય છે ને એ લોકોને ઘણું આગળ લઈ જતા હોય છે અને આ ફિલ્મનો એક્સપિરિયન્સ એટલો સરસ રહ્યો છે કે આઈ વિશ વિટામિન સી તમે એટલું તમને લોકોને ગમે કે અમે એનું કંઈક પાર્ટ 2 બનાવી શકીએ અને બધા પાછા એક સાથે આવી શકીએ અને જેટલી મસ્તી વિટામિન સી, સો આઈ સે વિટામિન સી માં તમે છોકરાના તરફથી તમે સાંભળ્યું છે કે કેવું છે, કેવું લાગે છે, પણ છોકરીનું મનની વાતો તો કોઈ સાંભળો કે ન સાંભળો તો આઈ એમ શ્યોર. અને એટલી અમે મજા કરી છે કે ઓન સ્ક્રીન તમને ખબર પડી આવશે કે અમે કેટલું ઓફ સ્ક્રીન પણ મજા કરતા હતા. એક્સપિરિયન્સ એ સારો હતો બીકોઝ એવરીબડી વોઝ ટેલેન્ટેડ, એવરીબડી વોઝ ક્રિએટિવ અને જે પણ ટીમ હતી બહુ પ્રોફેશનલ ટીમ હતી. શ્રીધર જે છે અમારા ડીઓપી, હી ઇઝ વન ઓફ ધ ફાઇનેસ્ટ ડીઓપી વન કેન હેવ. એડિટિંગ આટલું સરસ થયું છે. તો આઈ થિંક હું તો મારા પ્રોડક્ટ, મારી ફિલ્મથી એટલી પ્રેમમાં છું કે આઈ કેન રાઇટ અ બુક ઓન ઇટ. સો વિટામિન સી જરૂર પ્લીઝ જોવા જજો. 28 જુલાઈ આવી રહ્યું છે અને અમે બધા એટલી મહેનત કરી છે, એટલી મજા કરી છે કે તમને મજા ડેફિનેટલી આવશે. સંજયભાઈ, તમને પ્રોડક્શન માટે એક નવું ટાઇટલ મળી ગયું, વિટામિન હી. ઓકે, પણ આ મૂવી બનાવતા અમે ઘણા સમયથી તમને સાંભળતા આવીએ છીએ અને તમે લગભગ ઘણા બધા કાર્યક્રમોમાં વાત કરી છે કે મારું એક સરસ મૂવી આવી રહ્યું છે. બનાવતા લગભગ 2.5 થી 3 વર્ષ જેટલો સમય ગયો. આટલો બધો સમય કેમ ગયો? મારી એક ટેગલાઇન છે કે જે કરો તે બેસ્ટ કરો. એટલે જ્યારે ફિલ્મ શરૂ થઈ, સ્ટોરીથી માંડીને આજે તમારી સામે જ્યારે ફ્લો તારીખ જાહેર થઈ, દરેક વખતે પહેલા તો હું નવો, મારો એક્ટર નવો, એની પહેલી ફિલ્મ, મારા ડિરેક્ટરની પહેલી ફિલ્મ અને મારી પણ પહેલી ફિલ્મ, એટલે બધા માટે બહુ અસમંજસ હતી કે ક્યાં કરવું, કેવી રીતે કરવું અને એ બધું કરવામાં, કોઓર્ડિનેશન કરવામાં ક્યાંક ને ક્યાંક સમય જતો ગયો. દરેક વસ્તુ એજન્સીઓ નક્કી કરવામાં સમય જતો ગયો. બીજો કોઈ જ પ્રોબ્લેમ નહીં, પણ એક જ વસ્તુ કે જે કરવું છે તે બેસ્ટ કરવું છે. એટલે એડિટિંગ હોય, ડબિંગ હોય, સાઉન્ડનું કામ હોય, વીએફએક્સ, કોઈ પણ કામ. એટલે મને જેટલી સમજ પડતી હતી કે હું પૈસા લગાવું છું તો એનું બેસ્ટ કામ થવું જોઈએ અને તમે જ્યારે સારું કામ કરો ને ત્યારે સમય તો સાહેબ લાગે છે. બાકી તો અત્યારે 3 મહિનામાં ફિલ્મો બને છે, 3 દિવસમાં ચડી જાય છે, 3 શોમાં ઉતરી જાય છે.
એટલે 90% ફિલ્મો એવી આવે છે, પણ મેં એવું નક્કી કરેલું કે હું જે કરીશ તે બેસ્ટ કરીશ. મેં ઇન્ડસ્ટ્રીના નહીં પણ એઝ અ ગુડ હ્યુમન બિંગ તરીકે આ બધા જ લોકોને ફિલ્મમાં બધાએ કામ કર્યું. એટલે મને એવું લાગે છે કે કોઈ પણ ચીજ સારી કરવી હોય ને, મોટું જેટલો પિરામિડ મોટો હોય ને એટલો એનો પાયો બહુ ઊંડો હોય, એટલે એમાં આનો સમય લાગ્યો, બીજું કોઈ કારણ નથી. સ્મિતભાઈ, લોકોને હસાવવા ઘણા અઘરા હોય છે અને એ તમે ખૂબ સરસ રીતે તમે જાણો છો. તો આ મૂવી દ્વારા તમે લોકોને કેવો હસાવવાનો પ્રયત્ન કર્યો છે અને મજા કેવી રીતે કરાવી છે? હસાવવાનો પ્રયત્ન બિલકુલ નથી કર્યો સર. જી, જે પાત્ર છે એ જ ભજવ્યું છે. ઓકે. અને પાત્ર જ એવું છે કે તમને હસવું આવશે, કેમ કે પેલા ડેલિબરેટ જોક્સ મારવાનો એવો કોઈ ટ્રાય નથી કર્યો, કાંઈ જ નથી. જે ફ્લોમાં છે મૂવીમાં એ જ કર્યું છે. અને કેરેક્ટર સ્કેચ જ એટલું અદ્ભુત છે વડીલનું, અને એક એક કેરેક્ટર છે. ઇવન પ્રેમભાઈ અને મૌલિક ધોનિતભાઈ કહે છે, કેરેક્ટર સ્કેચ જ એવું છે કે એ લોકોનું જ્યારે સામસામે ભેગા થાય એટલે કંઈક ને કંઈક તો થવાનું જ છે, કંઈક ને કંઈક તો કોન્ફ્લિક્ટ થવાનું જ છે, અને કોન્ફ્લિક્ટમાંથી હ્યુમર નીકળે છે. સો અને આ પાત્ર એટલે પેલું અત્યારે જે ચાલે છે ને કે ડેલિબરેટ જોક્સની વચ્ચે વાર્તા નાખીને કોમેડી પિક્ચર બને છે, એવું નથી. આ વાર્તા જ છે જેમાં પાત્ર સારું છે એટલે તમને મજા આવશે ને એમાંથી હાસ્ય ઊભું થશે. પરાણે મૂવી નથી બન્યું, પરાણે નથી બન્યું સાહેબ. ના, રાઈટ રાઈટ. પ્રેમભાઈ, બધા જ આરજેસ છો, તમારી પોતાની સ્ક્રિપ્ટ લઈને વાત કરવા વાળા તમે છો. જ્યારે બીજાની સ્ક્રિપ્ટ લઈને વાત કરવાની થાય તો ક્યારે એમ ના થાય કે ડાયલોગ કદાચ આવો હોત તો વધારે સારું હતું? એ ઇમ્પ્રોવાઇઝેશનના સ્કોપ અમને અમારા ડિરેક્ટર્સ આપતા જ હોય છે, એટલે એવો કોઈ પ્રશ્ન નથી. એવું ક્યારેય અસમંજસ થઈ નથી. અને એવું હોય છે કે કોઈ બી એક્ટર માટે બે સિચ્યુએશન હોય, કાં તો એ એક્ટર્સ ડિરેક્ટર હોય અને કાં તો તમારે તમારી જાતે રોલ નક્કી કરવાનો હોય. એટલે હું ઘણી વખત એવું કરતો હોઉં છું કે હું સીધો ડિરેક્ટરને જઈને પૂછી લઉં કે હું કરું એ ચાલશે કે તમે કહેશો એ કરવાનું છે. સો સિમ્પલ, એ ત્યાં જ ક્લિયર થઈ જાય અને એ કેરેક્ટર કરવાની મજા આવે. અને અમને આ ફિલ્મની અંદર સ્પેશિયલી અમારા ચારેય જણના જ્યારે સીન્સ થતા હોય ત્યારે ફૈઝલભાઈએ મુક્ત આકાશ આપેલું. અમારી સૌની પાંખોને ખોલવા માટે અમારી પાસે મુક્ત આકાશ હતું, અને અમે એટલે જ અમે ઘણા ખીલ્યા છીએ ફિલ્મની અંદર. અને બીજી વસ્તુ જે હમણાં બધા કહે છે શીખવાનું, બધા એવું કે આમની જોડેથી શીખવાનું, તો અમારે કોની જોડેથી શીખવું એ બહુ પેલો પ્રશ્ન છે. પણ એટલે એવું નથી બિલકુલ. બહુ જ સજ્જન માણસો છે એટલે આવું કહી રહ્યા છે. બાકી અહીંયા બેઠેલા બધા જ ધુરંધર વ્યક્તિઓ છે, બધા જ પોતાના કામમાં બહુ જ પારંગત અને બહુ જબરદસ્ત માણસો છે. તો આમની સાથે કામ કરીને, અને બીજી વાત જ્યાં સુધી સ્ક્રિપ્ટની હતી, તો સ્ક્રિપ્ટ એમાં સ્મિતભાઈએ કીધું એમ એના કેરેક્ટર્સ જ એટલા બધા અદ્ભુત ડિઝાઇન થયા છે. ઘણી વખત સિચ્યુએશન જ એવી ઊભી થાય છે કે જેના લીધે તમારે પરાણે કોઈ ડાયલોગ નથી નાખવો પડતો. એ સિચ્યુએશન જ છે જે તમને હસવા માટે મજબૂર કરશે. સો ઘણી બધી સિચ્યુએશન્સ એવી છે ફિલ્મની અંદર કે જેમાં તમને બહુ જ હસવું આવશે. સુરતના કવિ રહીશ મણિયારે આ ગીત લખ્યું છે, અને બીજા ફિલ્મની અંદર ટોટલ 6 ગીતો છે. એક ગીત કવિ તુષાર શુક્લે લખ્યું છે અને બીજા ગીતો રહીશ મણિયારે લખ્યા છે. સુરતની જે જોડી રહીશ મણિયારે અને મેહુલ સુરતીની જોડી, એમણે બહુ જ સરસ મ્યુઝિક આપ્યું છે. અમે તો દાવો કરીએ છીએ, અને બહુ સભાનતાપૂર્વક આ દાવો કર્યો છે કે છેલ્લા 10 વર્ષમાં એક પણ ગુજરાતી ફિલ્મ એવી નથી આવી જેણે એમ કહ્યું હોય કે અમે મ્યુઝિકલ રોમેન્ટિક કોમેડી છીએ. અમારી ફિલ્મ મ્યુઝિકલ છે. આ ફિલ્મના કોઈ પણ 2 ગીતો તો તમને ગમશે ને ગમશે. દરેક એજ ગ્રુપ માટેનો એક સોંગ છે, એક રેપ છે, એક સૂફી છે, 2 રોમેન્ટિક સોંગ છે, એક તો સ્પેનિશ ટ્યુન વાળું રોમેન્ટિક સોંગ છે. અને મજાની વાત એ છે કે રહીશભાઈએ ગઝલ લખી છે. એ ગઝલને સ્પેનિશ ટ્યુનમાં કમ્પોઝ કરી છે મેહુલ સુરતીએ. ઐશ્વર્યા મજમુદાર અને સિદ્ધાર્થ ભાવસાર નામનો એક યંગ છોકરો એને ગાયું છે. બહુ જ બ્યુટીફુલ સોંગ છે, જે અમે રિલીઝ જ નથી કર્યું હજુ, કારણ કે અમે ઈચ્છીએ છીએ કે ફિલ્મમાં લોકોને સરપ્રાઈઝ મળે. એનું શૂટિંગ પણ બહુ યુનિક રીતે થયું છે. એટલે ફેસલ અને જોય આ બંને જણાએ સ્લો મોશનમાં આખું સોંગ શૂટ, અત્યાર સુધીમાં આવું સોંગ પણ શૂટ નથી થયું ગુજરાતીમાં. એટલે તમે ફિલ્મ જોશો ત્યારે તમને સમજાશે. 28 જુલાઈ યાદ રાખજો, 28 જુલાઈ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. સંજયભાઈ, જ્યારે આપણા કાર્યક્રમો હોય છે ત્યારે સંબંધો વિશેની બહુ અદ્ભુત રીતે તમે રજૂ કરતા હો છો. ફિલ્મના પ્રોડ્યુસર તરીકે તમે ફિલ્મમાં કઈ રીતે આ વાતોનો સમાવેશ થાય એવું કર્યું છે? એકચ્યુઅલી આ વાત ડિરેક્ટર સાથે, હા ચોક્કસ, પણ જ્યારે આ બધું કામ થતું તમને નવાઈ લાગશે કે ઘણા બધા મને પૂછે કે તમે આમાં કઈ કર્યું છે. મેં કશું નથી કર્યું. મારી બા 1 મિનિટ માટે ફિલ્મમાં આવે છે, અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. આખો ટર્નિંગ પોઈન્ટ હોય છે એની. એટલે
એ રીતે સંબંધોની બહુ જ નાની વાતો જ મને ગમે છે. અને આ ફિલ્મમાં જેટલા કેરેક્ટર છે, જેટલા કપલ્સ છે, જેટલા મિત્ર, એમની વચ્ચે જે કંઈ થાય છે એ બધું જ સંબંધોની ઉત્કૃષ્ટ લેવલ શું હોઈ શકે એ બહુ સરસ રીતે અમે નેરેટ કર્યું છે અને બહુ સરસ રીતે ફૈઝલે એને નિભાવ્યું છે. એટલે એ રીતે મારી ફિલ્મ છે એ રીતે નહીં, પણ મારે જે જોઈતું હતું એ મને આ ફિલ્મમાં મળ્યું છે, એટલે એ રીતે આ ફિલ્મ સરસ રીતે બની. નાની નાની વાત દિલને તમને લાગી સ્પર્શી જતી હોય છે અને એવું જ કંઈક થયું છે. આઈ ઓલ્સો વુડ લાઈક ટુ ટેલ યુ દેટ અ ડિરેક્ટર કેન મેક ઓર બ્રેક અ ફિલ્મ ઓર એન એક્ટર. વી શુડ થેન્ક each and every one of us. આઈ થિંક અમારું જે અલગ લેવલનું બોન્ડ થઈ ગયું છે ફૈઝલ જોડે. હી હેઝ મેડ ઓલ ઓફ અસ. આટલા સરસ એમને કેરેક્ટર્સ બનાવ્યા છે અને આટલી સરસ મૂવી બનાવી છે. આઈ થિંક હેઝ મેડ ધીસ ફિલ્મ સો બ્યુટિફુલ કે તમે એમાં ઘણી બધી એવી વસ્તુ છે જેમ થશે કે અરે આટલું સરસ વસ્તુ તમે કઈ રીતે આટલું સરસ રીતે કહી દીધું. જેમ કે બહુ નાનકડી વાત કરું, માછલી ઉડે સોંગ દર્શન રાવલે ગાયું છે. દર્શન રાવલનું ફોલોઈંગ તો હ્યુજ છે અને આ સોંગને પણ અગેન 3 મિલિયન લોકોએ જોયું છે સોશિયલ મીડિયામાં. હવે આ સોંગમાં તમે એના વિઝ્યુઅલ્સ જો ધ્યાનથી, હું ને ભક્તિ અમે લોકો, મને એની સાથે પ્રેમ થઈ ગયો અને છોકરીનો સ્પર્શ જ્યારે પહેલી વાર થાય ત્યારે છોકરાના મનમાં કેવો ભાવ જન્મે. તો અમે લોકો સ્ટેપ્સ ઉતર્યા છે. ઇટ્સ અ વેરી બ્યુટીફુલ સીન કે અમે લોકો પગથિયા ઉતરીએ છીએ ને અછડતો એનો સ્પર્શ મને થયો, ભૂલમાં એનો હાથ મને અડ્યો અને હું 2-3 પગથિયા ચૂકી જાઉં અને છોકરી મને સંભાળે. આ બહુ જ સરસ મેસેજ છે. તમે ધ્યાનથી જો આ ફ્રેમને જુઓ તો એકચ્યુઅલ વિટામિન સી આ છે કે જ્યારે પુરુષનું ધ્યાન એના ગોલમાં નથી અને ક્યાંક બીજે ખોવાઈ જાય ત્યારે એને પાછો વાળીને એને સ્વમાં સ્થિત કોણ કરે? તો વિટામિન સી કરે. ઓકે, એટલે એને એના ગોલ પર પાછો લઈ આવે, એને પૂરતું પોષણ આપે, નરિશિંગ ફેક્ટર. એટલે એક સાદી પ્રથમ સ્પર્શની વાતથી લઈને છેક ગોલ સુધીની વાત એક નાનકડા 1-2 સેકન્ડના સીનમાં એને કહી દીધી. જી, એટલે વિટામિન સી એક્ઝેક્ટલી વિટામિનનું શું ઇમ્પોર્ટન્સ છે એ પણ બતાવ્યું છે. જેમ તમને બધા વિટામિન્સની જરૂર છે, સિમિલરલી તમને એક છોકરીની પણ જરૂર છે એટલી જ. સ્મિતભાઈ, ઘણી વખત એવું બનતું હોય છે કે પ્રોડ્યુસર્સ છે એ સેટ પર થોડી કંજૂસાઈ કરતા હોય. સંજયભાઈમાં કેવું લાગ્યું તમને? જરાય નહીં. ખરેખર બેઠા છે એટલે કહું છું એમને. તમારે કેવું? પહેલા પ્રોડ્યુસર એવા છે જે ગાડી ભરીને ઘરે ખાવા લઈ જતા હતા. એક્ઝેક્ટલી. સો અમારે બધા કે પાલનપુરમાં જેટલું પણ શૂટિંગ થયું અમે તો એમના ઘરે જ જમ્યા છીએ. એટલે લકી સવાર સાંજ એમના ઘરે જ જમ્યો છું. ઘરનું જ જમવાનું અને અદ્ભુત જમવાનું બનાવે છે એમના ઘરના બધા જ લોકો. એવું નહીં કે ખાલી ભાભીને વખાણ કરે. સંજયભાઈ એક વાક્ય કહેશે તો એક કહે છે તમારું લગ્ન જીવન કેમ ટકી રહ્યું? હા, સાંભળવા જેવું છે. આ સાંભળવા જેવું. મારી વાઈફ બહુ જ સરસ જમવાનું બનાવે છે અને એને લોકોને જમવાનું ગમે છે એટલે ટકી ગયા. આવું સર કે પણ ખરેખર બહુ જ મજા આવી છે. અને કદાચ અમે ઘરે ના જઈ શકીએ તો ઘરેથી ટિફિન આવી જાય. એ ઘરનું જમવાનું. એટલે આ તો એટલે એવું કઈ જ નથી. કહું અમે બહુ જ એન્જોય કર્યું છે, બહુ જ હસતા ખેલતા હવે આખી આ મૂવી કરી છે. બહુ જ મજા કરી. એક વાર ના નથી પાડી કે નહીં આ નહીં ચાલે કે આવું નથી કરું, કઈ આપણે કોમ્પ્રોમાઇઝ કરી લઈએ કે ચાલશે. હવે સંજયભાઈ જે કરો તે બેસ્ટ કરો એ પાડી બતાવીએ છે. નોટ ઓનલી ધેટ, એ હંમેશા એવું કહ્યા જ કરતા કે ખર્ચાની ચિંતા ના કરતા બેસ્ટ કરજો. આ એમની લાઈન હંમેશા રહી છે કે ખર્ચાની ચિંતા ના કરતા બેસ્ટ કરજો. જેવું સંજયભાઈ બોલે છે એક્ઝેક્ટલી એમની લાઈફ પણ એવી જ સરસ મજાની છે. લોકેશન્સ જનરલી જ્યારે સંજયભાઈ શોધવા હોય એ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ વાત લોકેશન્સની પણ હોય છે. તો એમાં તમારો રોલ કેવો હતો? એમાં મારો રોલ ના હોય પણ ડિરેક્ટર યસ. પણ આ તમને નવાઈ લાગશે, શૂટ મારા ઘરમાં 15 દિવસ શૂટ થયું છે. મારું ઘર બહુ જ સરસ ઘર છે. મારું છે એટલે નથી કે બહુ સરસ છે. બધાએ બહુ જ એન્જોય કર્યું. પણ જ્યારે જેટલા હું માનું કદાચ આ ફિલ્મમાં જેટલા લોકેશનો વિશે રેકી કરવામાં આવી હતી એટલી કોઈ ફિલ્મમાં નહીં થઈ હોય. અને પછી એમાંથી ભલે માત્ર 10% વપરાય પણ લોકેશન માટે મેં ખૂબ મહેનત કરી છે. ફૈઝલે બેઝિકલી 2 મહિના ગાડી લઈને ફર્યા છે, જોયું છે કે ક્યાં કરવું ક્યાં નહીં અને કોઈ જ કોમ્પ્રોમાઇઝ નથી કર્યું. બેસ્ટમાં બેસ્ટ જગ્યાએ દરેક સીન લીધા છે. હા, મારી એક જ ફૈઝલ અને ડીઓપી શ્રીધર એ બંનેને એક જ મારી વોર્નિંગ કહું અથવા મારી રિક્વેસ્ટ હતી બંને કે આપણી ફ્રેમમાં ક્યાંય ગંદકી ના દેખાવી જોઈએ, ચોખ્ખાઈ હોવી જોઈએ. આપણી કોઈ પણ ફ્રેમ નહીં પાછળ કચરો પડ્યો ગાયો એવું ઘણા બધા ફિલ્મોમાં જોઈએ છે. પણ આ બંને જણામાં કુદરતી એ સૂઝ હતી અને અમને ફિલ્મમાં મારે કહેવું, મેં ખાલી કહ્યું પણ મને આ ફિલ્મની એક પણ ફ્રેમ એવી નથી લાગી જેને પેલું આમ કરે ને આમ બનાવે એમાં ક્યાંય. એટલે અમે બહુ બેસ્ટ કર્યું છે એટલી મને સમજ પડી. આઈ થિંક એક સીન મારા ઘરે પણ શૂટ થયો છે. મેં બહુ રિક્વેસ્ટ કરી હતી કે મારા રૂમમાં એક સીન તો થવો જ જોઈએ એના આમ
પછી મને લાગ્યું કે અરે શૂટિંગ જયારે ઘરમાં થતું હોય ને ત્યારે ઘર ઉથલ પાથલ થઈ જતું. તમને ખબર છે સંજય સરનું ઘર કેવું હતું ને? અમે 15 દિવસ બીકોઝ તમારે છે તમારી ફ્રેમ સારી લાગવા માટે તમે બધી વસ્તુ આમથી આમ કરો. હું તમને એક એક્ઝામ્પલ આપું કે મારો અને આપણા પારસી એક્ટર જેમને હજી અમે ટ્રેલરમાં રિવીલ નથી કર્યા પણ આ ઇન્ટરવ્યુમાં કહી રહ્યો છું કે મુન્નાભાઈ MBBS માં જે પેલા રુસ્તમનો રોલ જેમણે પ્લે કર્યો છે, જે રાણી તો પપ્પાની કેરમ રમવાનું, જ્યુસ પીવાનું, મજાની લાઈફ, એ મુન્નાભાઈ વાળું પેલું કોપી કરે છે ને મુન્નાભાઈ, તો એ જે પ્રોફેસર નો રોલ જેમણે પ્લે કર્યો છે એ કુરુશ દેબુ આ ફિલ્મમાં છે. તો મારો ને કુરુશ દેબુ નો એક સીન છે જેમાં અમે 2 જણા છીએ. એ સીન માટે સંજયભાઈના ડ્રોઈંગ રૂમમાં આખા ફ્લોર પર રેતી પાથરેલી હતી, આખો ફ્લોર રેતી વાળો. એટલે તમે વિચાર કોઈના ઘરમાં રેતી પાથરી દીધી અને સાફ કરવા કેટલો ટાઈમ લાગે. એટલે એમની સાથે સાથે સંજયભાઈના વિટામિન સી ને અમારે બિલકુલ ધર્મપત્ની કે ખાલી પત્નીની આગળ ધર્મ લાગે છે એટલે પતિઓની આગળ બી લગાવો, ધર્મપત્ની ધર્મપત્ની હોય છે. એટલે એ સંજયભાઈએ ખૂબ એમાં લોકેશન્સ ની બાબતમાં જરા એવું તમે જે સવાલ પૂછ્યો તો કે એવું ક્યાંય અમારી ફિલ્મમાં તમને અમુક બહુ બ્યુટીફુલ લોકેશન્સ જોવા મળશે, તમને એમ થશે કે આ ક્યાં છે, આપણે રોજ જોતા પણ આપણને ખબર ના એટલું બ્યુટીફુલી પિક્ચરાઇઝ થયું હોય. રાઈટ રાઈટ. પ્રેમભાઈ, લોકો મૂવી જોવા જાય આ મૂવી વિટામિન સી, તો શા માટે જોવા જાય? તમે શું કહો છો? વિટામિન સી જો જોવા જવું હોય, અમે લોકો છીએ, ભક્તિ છે, ધ્વનિતભાઈ છે, અમે બધા છીએ મૂવીમાં, એટલે જોવા જજો. અને એનાથી બી વધારે મહત્વની વાત એ છે કે તમારે જો ખરેખર તમારા જીવનમાં તમારા વિટામિન સી નું મહત્વ સમજવું હોય ને તો આ મૂવી જોવા જજો. કારણ કે તમે ફિલ્મ જોતા હશો ને એ દરમિયાનમાં તમને એવું લાગશે કે તમારી બાજુમાં તમારું જે વિટામિન સી બેઠું છે ને એ આવું જ કરે છે, હા આવી જ છે, આવી જ છે. પણ જયારે પિક્ચર પૂરી થશે ને ત્યારે તમને ખ્યાલ આવશે કે ના યાર, મારી લાઈફનું વિટામિન સી તો ખરેખર આ જ છે અને આજ હોવું જોઈતું હતું અને આજ રહેશે. સો એટલા માટે તમે મૂવી જોવા જજો. અને અમે બધાએ બહુ પ્રેમથી, બહુ વાલથી, બહુ મજા કરીને આ મૂવી બનાવી છે. અને આ હું એક કહેતા નહીં ખચકાવું ક્યારે પણ કે આ ગુજરાતી મૂવી છે, આપણી ભાષાની મૂવી છે. જો કોઈ બીજી ભાષાની રિજનલ મૂવી 250 કરોડની બનતી હોય તો મને એવું છે, અમારી આખી ટીમને એવું છે કે આપણી આગામી ફિલ્મો પણ 250 કરોડની બને. સો પ્લીઝ આ મૂવીને સપોર્ટ કરજો, તો આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું ભાવિ સુધરશે. પ્લીઝ જજો. વરાછા, સુરત, એટલે આઈ મીન આજુબાજુ જેટલા બી તમે જેને પણ ઓળખતા હોય, તમારા સગા સંબંધી, અહીંયાથી તમે સૌરાષ્ટ્રમાં મેસેજ પહોંચાડી શકતા હો તો પ્લીઝ પહોંચાડજો. અહીંયાથી તમે બીજે ક્યાંય પણ મેસેજ પહોંચાડી શકતા હો તો પહોંચાડજો. અમારી આ ફિલ્મ વિટામિન સી માટે જે 28મી તારીખે રિલીઝ થઈ રહી છે. થેન્ક યુ. આ ફિલ્મ જયારે બની ત્યારે મને એક બજેટ આપવાનું, સમજો કે 25 લાખ કે 30 લાખમાં ફિલ્મ બનશે. મને એમ થયું કે ચલો બરાબર છે, ઠીક છે. પણ જેમ જેમ ફિલ્મ બનતી ગઈ, જેમ જેમ વસ્તુઓ થતી ગઈ અને એનું બજેટ વધતું ગયું, પણ મને એમ થયું કે ચલો બધું બરાબર ચાલે છે, દરેક વસ્તુ પ્રોપર ચાલી રહી છે. એટલે પહેલા તો હું ભયમુક્ત જીવન વિશે બોલું છું, એટલે હું કોઈ દિવસ ભયમાં આવું નહીં. હું એકવાર કોઈ ચીજ પકડું તો એને પૂરી બેસ્ટ રીતે કરવાની કોશિશ કરું. સમય તો લાગે, દરેક સારી વસ્તુમાં સમય લાગે, એટલે મને ક્યારે ભય નથી લાગ્યો. હા, જયારે ફિલ્મ આખી પૂરી થઈ ગઈ, મતલબ શૂટિંગ થઈ ગયું બધું, પછી મને થોડોક એક ડર લાગ્યો કે આ ફિલ્મ મને કઈ ખબર જ ના પડે, ડિરેક્ટર કે એડિટિંગ કરવો પડે, ડબિંગ કરવો પડે, ખાલી ખબર જ ના પડે, લાઇટ કરવું પડે, કશું ખબર ના. એ વખતે અદિતિ રાવલ, આરજે અદિતિ કરીને એક ધોનીભાઈએ મને પહેલી વાર જયારે ફૈઝલને આપણે બેઠા પહેલી વાર હું બહેનને મળ્યો અને એ બહેનને મેં કહ્યું કે આ કામ તમે કરી શકો કે ના, હું તો મીડિયાની માણસ છું, મને આ બધું ફાવે નહીં, પણ મારી પાસે કોઈ ઓપ્શન જ નતો. પણ જે કરો તે બેસ્ટ કરો. એના પર રિવ્યુ બહુ સરસ હતા, એનું બી બહુ મોટું ફેન ફોલોઈંગ છે. એ અદિતિ રાવલે આખો પ્રોજેક્ટ હાથમાં લીધો એઝ અ પ્રોડ્યુસર. હું કહું મારો રોલ એને આખો, અને 1 વર્ષથી વિટામિન સી, ખરેખર વિટામિન સી પાછળનું વિટામિન સી એ છે અદિતિ રાવલ. કદાચ આ ફિલ્મ અદિતિ રાવલ ના હોત તો આજે હું આનું થિયેટરમાં ના આવ્યું. હું ઓનેસ્ટલી કહું છું એઝ અ પ્રોડ્યુસર કે મારી તો કોઈ ઓકાત જ નથી કે હું થાકી જ જવાનું, તો કરી જ નતો શકવાનું. એટલે છેક સુધી આ બધાએ બહુ મસ્ત કામ કર્યું અને જયારે ખરેખર કોઈની જરૂર પડી ત્યારે એક સરસ માણસ, એટલે મારો ભય બિલકુલ જતો રહ્યો. અને એ ફિલ્મ હા એ નવી હતી, એના માટે બી પહેલો જ અમે બધાની મજાની વાત છે. ધોનીતભાઈની પહેલી ફિલ્મ, ફૈઝલની પહેલી ફિલ્મ, મારી પહેલી ફિલ્મ અને અદિતિ રાવલનું આ બધું ભેગું કરવા માટે પણ પહેલી ફિલ્મ, છતાં પણ અદભુત બેસ્ટ બનીને બહાર આવી. એટલે મને જરાય ભય નથી અને હું દાવા સાથે કહું છું કે આ બધા રેકોર્ડ તોડી નાખશે આ ફિલ્મ. આજ સુધી જેટલી ફિલ્મ આવી મને બહુ ટચવુડ વાત કરું છું. જી જી.
ધ્વનિતભાઈ, તમે કહ્યું પહેલી મૂવી, આમ તો તમે 2 મૂવી રિજેક્ટ કરી અને ત્યાર પછી આપેલી, એટલે આમ તો ત્રીજી કહેવાય, પણ કેવો એક્સપિરિયન્સ તમારો એનો કેવો હતો? તમે શું વિચારતા હતા એ સમયે, અને તમારા રોલને તમે ન્યાય આપવામાં કેટલા સફળ રહ્યા એવું તમે પર્સનલી માનો છો? લોકો તો વખાણવાના છે, એ મારે કહેવાની જરૂરિયાત નથી, પણ તમારું પોતાનું કેવું માનવું છે? 14 વર્ષથી રેડિયો પર કામ કરવામાં એક વિશેષ અનુભવ મારો એ રહ્યો છે કે મેં મૂવી રિવ્યૂઝ કર્યા. એકચ્યુઅલી FM ઇન્ડસ્ટ્રીમાં સૌથી પહેલો મૂવી રિવ્યૂ મેં કર્યો હતો. દેટ વોઝ ઇન ધ યર 2004, અને એના પછી મૂવી રિવ્યૂઝની શરૂઆત થઈ રેડિયો પર. બરાબર. તો હવે તમે વિચારો કે હું દર અઠવાડિયે તમને એમ કહેતો કે આ ફિલ્મને જોવી કે ન જોવી, 5 માંથી કેટલા મિર્ચી, 5 માંથી 1 મિર્ચી, 5 માંથી 2 મિર્ચી, આને તો 0 મિર્ચી, આને માઇનસમાં મિર્ચી, આ તો ના જ જોવાય, આ તો ચોક્કસ જોવાય. હવે આવી વાત હું જયારે દાવા સાથે કરતો હું રેડિયો પર, અને બાયોસ્કોપની ટેગલાઇન જ એવી હોય કે ધ્વનિતે કીધું એટલે ફાઇનલ. હવે આ જ વસ્તુ હું જો 14 વર્ષ જીવ્યો હોઉં અને પછી હું એક ફિલ્મ કરું જેમાં ઓડિયન્સને એવો કહેવાનો ચાન્સ મળે કે ભાઈ તું બોલ બોલ કરે, તને ક્યાં આવડે છે, કેટલી મિર્ચી આપી, હવે અમે આપીશું તને 5 માંથી કેટલા મિર્ચી. તો આ જે ભયમુક્ત જીવનની સરે વાત કરી, અને મેં તમને શરૂઆતમાં એમ કહ્યું કે કેમેરા ફેસ કરવાનો મારો એક ડર હતો, એ ડરને મારે નાથવો હતો. એક બીજો ભય આ હતો કે ઓડિયન્સની ચકાસણીની એરણ પર મારે મારી જાતને મૂકવી, કે મને આવડે છે કે નહીં એ હું પણ જોઉં અને ઓડિયન્સ પણ જોવે. એટલે હું કેમ ડરીને બેસું, હું મારા કમ્ફર્ટ ઝોનમાં રહી શક્યો હોત કે હું તો રેડિયોમાં ખુશ છું, મારી પોતાની કરિયર હવે મેં 10-15 વર્ષ તો કામ કર્યું, શું વાંધો છે, એવો કમ્ફર્ટ ઝોનમાં હું રહી જ શક્યો હોત. પણ મારે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવતું, મારે મારી જાતનો પોટેન્શિયલ ચેક કરવો હતો કે મને આવડે કે નહીં, અને બીજું ઓડિયન્સનો રિસ્પોન્સ શું હશે, શું એ મને મુખ્ય અભિનેતા તરીકે સ્વીકારશે. આ ચરિત્ર નહોતું નિભાવવાનું એક નાના, હું આવીને જતો રહ્યો, કેમિયો કર્યો 2 મિનિટ, એવું નહોતું. મારે એક આખી ફિલ્મ ને એક રોલને આત્મસાત કરવાનો હતો, અને એમાં મને ખૂબ મદદ મળી છે સંજયભાઈની, ફેસલની, ભક્તિની, સ્મિત, પ્રેમ, મૌલિક અને બીજા બધા જ કલાકારોની. અને એમાં ફિલ્મ મેં જોઈ છે, મેં ડબ કરી છે, એટલે મને ડબ કરતી વખતે જ ખબર હતી કે અમે શું કરી રહ્યા છીએ. હું બહુ જ કોન્ફિડન્ટ છું આ પ્રોડક્ટની બાબતે. હા, હું મિર્ચી નહીં આપું, મિર્ચી તમારે આપવાના છે. હવે ઓડિયન્સે નક્કી કરવાનું કે 5 માંથી કેટલા મિર્ચી. પણ અમને કોઈ સંશય એટલા માટે હવે નથી કે જેમ સંજયભાઈ કોન્ફિડન્ટલી એમ કહ્યું કે આ ફિલ્મ ચાલશે, તો એટલા માટે કે સોશિયલ મીડિયામાં તમે એના ટ્રેલરનો રિસ્પોન્સ જુઓ, સોશિયલ મીડિયામાં તમે એના ગીતોનો રિસ્પોન્સ જુઓ, તો લોકોને અત્યારે ગમી રહ્યું છે. હવે ઓવરઓલ 2-2.5 કલાકની ફિલ્મ લોકોને કેટલી ગમશે એ ઓડિયન્સે નક્કી કરવાનું. હવે ફિલ્મ ઓડિયન્સ પાસે છે અને અમે તૈયાર છે દરેક પ્રકારના ફીડબેક માટે. તો હું આમાં જરાય ડરમાં નથી કે કોઈ ભયમાં નથી. મારું કામ જોઈને ફેસલનું જ્યારે ઓકે આવી ગયું ને, જ્યારે ઓવરઓલ ફિલ્મ બનીને ફેસલ કીધું, મેં એને પૂછ્યું હતું એક દિવસ, મેં કહ્યું ફેસલ તમારા મગજમાં જે મુખ્ય પાત્ર હતું એને જસ્ટિસ થયો? મને કીધું ના થયો હોત તું આટલો કોન્ફિડન્ટલી આ પિક્ચર પર કામ કરી શકે? મને વિશ્વાસ છે. તો એઝ અ ડિરેક્ટરને તમારા પર વિશ્વાસ હોય, તમારા કો એક્ટર્સ તમને જ્યારે સહયોગ આપે ત્યારે હું ખૂબ સંતુષ્ટ છું. મને કોઈ રંજ નથી આ ફિલ્મમાં, મને કોઈ રંજ નથી, હું ખૂબ ખુશ છું. મિત્રો, બોલિવૂડમાં મિસ્ટર આમિર ખાન એ મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે જાણીતા છે, અને એ જ્યારે પોતાનું મૂવી બજારમાં મૂકવાના હોય છે એ પહેલાં જ સામાન્ય લોકો વચ્ચેનું સ્ક્રીનિંગ કરતા હોય છે. અને સંજયભાઈએ પણ આ પ્રયોગ કર્યો છે, અને એ પણ ખરેખર મિસ્ટર પરફેક્શનિસ્ટ જ છે. જ્યારે સંજયભાઈ તમે સામાન્ય લોકો વચ્ચે જ્યારે સ્ક્રીનિંગ કર્યું મૂવીનું, ત્યારે કેવા પ્રતિભાવો હતા? પહેલા તો મારા બધા સાથે બેઠેલા લોકોને બહુ નવાઈ લાગશે. મેં એવા 40 લોકોને આ ફિલ્મ બતાવી કે જે લોકોને ફિલ્મ સાથે કોઈ લેવા દેવા જ નહીં, જેમણે ફિલ્મ વિશે સાંભળ્યું નથી. આજે પહેલી વાર તમારી સમક્ષ હું આ ખુલાસો કરું છું. અને મેં એ લોકોને એક ચિઠ્ઠી આપી જેમાં કરોડપતિઓ હતા, ડોક્ટર્સ હતા, લારીવાળા હતા, રિક્ષાવાળા હતા, મારા ફ્રેન્ડ્સ હતા, બધા જુદા જુદા વેપારીઓ હતા. મેં કીધું તમે આને 10 માંથી માર્ક્સ આપો, જે કદાચ હું પહેલી વાર આ લોકોને કોઈને ખબર નથી. બરાબર સાહેબ, તમને નવાઈ લાગશે કે 40 માંથી 39 જણાએ 8 ઉપર માર્ક્સ આપ્યા, એટલે 9 ને 10 માર્ક્સ આપ્યા. એક જણે ખાલી 8 માર્ક્સ આપ્યા. આ પરમ દિવસની વાત કરું છું, અને ગઈકાલે એના માર્કશીટ મારી પાસે આવી. મેં એમાં લખ્યું નતું કે તમારું નામ લખો, તમારે ખાલી માર્ક્સ આપવાના કે 10 માંથી કેટલા માર્ક્સ આપો. જેમ ધ્વનિત મિર્ચી આપે છે એમ 10 માંથી માર્ક્સ આપો. તો 20 જણાએ 10 માંથી 10 આપ્યા, 10 જણાએ 10 માંથી 9 આપ્યા, અને બાકીનાએ 8 આપ્યા. જે તમને ખબર નથી, મને ખબર, એક અજાણ્યા લોકો. મેં કીધું એક નવું સ્ક્રીનિંગ કર્યું. તમે હું તો મસ્ત કહેવાના છે કે આપણે મસ્ત કરવી, પણ જે માણસને ફિલ્મ વિટામિન શું છે એ જ ખબર નથી કે ભાઈ એક આવો ને કામ છે, અને પછી અમને બેસાડી દે.
અને એ જે ગઈકાલે સવારે મને જે સર્ટિફિકેટ મળ્યું એનાથી હું વધારે કોન્ફિડન્ટ છું કે ધ પ્રોડક્ટ ઇઝ ગુડ. પહેલી વાર હું સુરતમાં મારી ટીમને લઈને આવ્યો છું. હું કોઈ શહેરમાં ગયો નથી કેમ કે સુરતીઓ છે ને એનો મિજાજ એક જુદો છે આખો, અને સુરતીઓ ટ્રેન્ડ મેકર છે, એ લોકો ટ્રેન્ડ બનાવી શકે છે. હું જયારે પહેલી વાર સુરતમાં સ્પીચ આપવા આવ્યો, હું માનું છું 1 વર્ષમાં હું 40 વખત અહીંયા આવ્યો, 10,000 લોકોએ મને સાંભળ્યો છે સુરતમાં. એટલે સુરતીઓને ગુજરાતી ભાષા માટે જબરજસ્ત પ્રેમ છે. અને હું તમને આર્ટિસ્ટને બી કહું છું, ખાસ કલાકારોને, કે હું આ પહેલી વાર મેં તમને આગ્રહ કર્યો કે તમે બધા જ સુરતમાં આવો, કેમ કે સુરત એવું શહેર છે કે જે ગુજરાતની સુરત બદલી શકે એમ છે. એટલે આજે સુરતમાં આખી ટીમને લઈને રિયલ નેટવર્કના માધ્યમથી લોકો સુધી હું માનું છું કદાચ કહેવાની બી જરૂર સુરતીઓ કરી બતાવશે. સુરતીઓ મને ઓળખે છે, તમને બધાને ઓળખે છે, અને આપણી ફિલ્મ સરસ બની છે એ પણ સુરતીઓને ખબર છે. પણ મને એમ થયું કે સુરતીઓને આપણે બધા સાથે મળીએ, એટલે તમે જોજો કે સુરતીઓ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક આ ફિલ્મ જોશે. હું દાવા સાથે કહું છું. હું તો એ જ કહું છું કે તમને યાદ છે કે સુરતમાં જ્યારે ફ્લેગ આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી ઇટ ઇઝ વન ઓફ ધ ક્લીનેસ્ટ સિટીઝ ઇન ઇન્ડિયા. સુરત આ કરી બતાવશે તો આઈ એમ શ્યોર આ ટ્રેન્ડ જે સેટ કરવાનું કે છે સંજય સર એ પણ ડેફિનેટલી કરી બતાવશે. જી, આમ તો વિખૂટા પડવાનું મન નથી થતું, તમારા બધા સાથે વાતો કરવાની મજા આવે છે ને. આઈ થિંક કે બધા સરસ એન્જોય કરતા હશે. પણ છતાંય છેલ્લા પ્રશ્નોમાં બે યાર અને ઘણી બધી મૂવીઝ ગુજરાતી ભાષામાં ખૂબ સરસ બની. ત્યાર પછી એક એવો ટ્રેન્ડ શરૂ થયો કે બસ મૂવી કરવી છે અને મૂવી થવા લાગી. જે દર્શકો ગુજરાતી મૂવી તરફ ખેંચાયા હતા, પણ જ્યારે ચીપ લેવલ કોમેડી જોતા થયા ત્યારે એ જ દર્શકોને મનમાં ફરી પાછો ગુજરાતી મૂવીઝ જોવા જવા માટે ખચવાટ ઊભો થયો. આ મૂવીથી સ્મિતભાઈ કઈ રીતે દૂર થશે એ ખચવાટ? સર, આ મૂવીમાં એવું કાંઈ પણ નથી. આ મૂવીમાં ઓનેસ્ટલી કહું તો પેલા અંડર ધી બેલ્ટ જે જોક્સ કે જોક્સની વચ્ચે વાર્તા જે મેં પહેલા કીધું એવું કાંઈ જ નથી. આ બહુ જ ક્લીન, અને જેમ સંજય સર કહે છે, 3 જનરેશન એક સાથે બેસીને આ મૂવી જોઈ શકશે. પારિવારિક. અને બીજું જે તમે જે પ્રશ્ન કીધું કે સારી ફિલ્મો બની પછી ગલીએ ડિરેક્ટર થયા સર. આઈ એમ વેરી ઓનેસ્ટ, એટલે હું બહુ ઓનેસ્ટલી જવાબ આપું. પછી તો એક એવો ફેઝ આવ્યો કે જે સારી સેલ્ફી લેતું હતું ને તરત જ ફિલ્મ ડિરેક્ટ કરતો હતો. સારી સેલ્ફી લે ને પછી તરત જ ફિલ્મ ડિરેક્ટ કરે, એની ચર્ચાઓ બી કરે, સર્ટિફિકેટ આપે કે આ સારી છે ખરાબ છે. અને સી ઓનેસ્ટલી વી આર પ્રિપેર્ડ. જેમ કેમ કે અમારો રિવ્યુઅર તો પાન વાળો પણ હોય ને સાહેબ, કોઈ પણ બધા જ રહેવાના, રાઈટ, એવરીબડી, એટલે કહી શકે. અને આ તમે જે વચ્ચે જે ખાલીપણું આવ્યું એટલા માટે મને લાગે છે કદાચ જીએસટી પછી જો કોઈ ફરક પડે તો સારું. જેન્યુઇન ફિલ્મ મેકર્સ, જેન્યુઇન આર્ટિસ્ટ, જેન્યુઇન પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ બધા. બાકી ઓનેસ્ટલી કહું સર, આવી ફિલ્મો જો બનતી રહેશે ને તો એક્ટર્સ પાસે તો કામ બહુ જ છે, મળી જ રહેવાનું છે. ઇફ દે જસ્ટ વોન્ટ ટુ અર્ન મની ઇટ્સ ફાઇન, બધા પાસે કામ છે. પણ ઇન્ડસ્ટ્રી ડૂબી જશે એઝ અ હોલ. એટલે એ, અને હું તો એવું માનું છું સર કે એક્ટર્સ, ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ ખાસ એ બધાએ બેસીને આનો નિર્ણય લેવો જોઈએ સર. ઓનેસ્ટલી, વેરી ઓનેસ્ટલી. તમે આ સવાલ પૂછ્યો પણ સારું કર્યું તમે પૂછ્યું, કેમ કે આ ફિલ્મમાં એવું કાંઈ જ નથી. કાંઈ જ એવું નથી કે બા યાર આવું યાર આ દીકરી સાથે બેઠો છું ને આવું બોલે છે, એવું કાંઈ જ કશું જ નથી. તમને એમને હસાવવાની તાકાત ધરાવીએ છે સર, તો અમે કર્યું છે. અમે એમાં મહેનત લાગ્યા સર, કોમેડી કરવામાં મહેનત લાગે ને એ અમે કરી. એમાં 3 વર્ષ થાય એમાં સમય લાગે સર. બધા જ સિંગલ લાઈન મેસેજ મૂવી માટે આપવો હોય તો 1 by 1 શરૂ કરીએ. સ્મિતભાઈ તમારાથી શરૂઆત કરીએ. સ્મિતભાઈ, હા, તમારાથી શરૂ કરીએ. બસ 28 જુલાઈ આટલું એક 1 લાઈન મેસેજ છે કે 28 જુલાઈ વિટામિન સી ધમાકેદાર રિસ્પોન્સ આપો, જેથી કરીને શોઝ પણ વધે. અને વી વોન્ટ કે જેમ સરે વાત કરી એ રીતે આ ક્લીન કોમેડી પણ ઘર સુધી પહોંચે ને તમને ખ્યાલ આવે કે ના ફિલ્મ ખરેખર ગુજરાતી ફિલ્મ આવી છે. પેલું આપણે બાંધી લીધું છે મગજમાં, એવું ના રાખશો, કેમ કે આ બહુ અદ્ભુત ફિલ્મ છે. તમને મજા જ આવશે, અને જે અમે મજા કરી છે તમને દેખાશે. 28 જુલાઈ વન્સ અગેન. જી, પ્રેમભાઈ. એટલે એક પરસેપ્શન બાંધ્યું છે ગુજરાતી ઓડિયન્સ માટે કે એમને જો કોઈ ને તો જ ગમે, એમને બિલો ધ બેલ્ટ કોમેડી હોય તો જ ગમશે. એવા ઘણા બધા પરસેપ્શન્સ આપણી ઓડિયન્સ વિશે બાંધવામાં આવ્યા છે. પણ મને એવી ખાતરી છે કે એ બધા પરસેપ્શન્સ, એ બધા બેરિયર લોકોના મગજના તમે તોડી
અને આ વિટામિન સી જેવી ક્લીન, નીટ ક્લીન 3 જનરેશન સાથે બેસીને જોઈ શકે એવી ફિલ્મ તમે ચલાવશો અને બસ એ ચલાવવાની જ છે. દેટ ઇઝ ઇટ. આપણી જોડે બીજો કોઈ રસ્તો નથી. દેટ ઇઝ ઇટ. મારે એનાથી વધારે કંઈ નથી કહેવું. નવલિકભાઈ, મારી 4 વર્ષની ભત્રીજી કોઈ પણ કાર્ટૂન કે મૂવી જોયા પછી મને અમુક સવાલો કરતી હોય છે. કાર્ટૂન ના હોય ત્યાં સુધી વાંધો નથી આવતો, અમુક મૂવીના સવાલના જવાબ આપવા ભારે પડે છે. આઈ એમ ડેમ શ્યોર કે તમે તમારા સંતાનો સાથે આ પિક્ચર જોવા જશો ને તમને જવાબ આપવા ગમશે. ક્યા બાત. વાહ વાહ. ભક્તિ, મારા ત્રણેય ફેવરેટ એક્ટર્સ તો કહી જ દીધું છે, પણ હું એ જ કહેવા માંગુ છું કે ખૂબ જ સરસ મૂવી બનાવી છે, સુપરહિટ તમારે બનાવવાની છે. આ મૂવી ઇન્ડિયામાં તો રિલીઝ થાય છે, ગુજરાતમાં, મુંબઈ, પુણે, બટ મને જોઈએ છે કે આ મૂવી આખા વિદેશમાં, આખા વર્લ્ડમાં આ રિલીઝ થાય અને ત્યારે જ થશે જ્યારે તમે એને સુપરહિટ બનાવશો અહીંયા. સો 28 જુલાઈ અમે બધાએ ખૂબ જ સરસ પ્રયાસ કર્યો છે. પ્લીઝ એમને સાથ આપજો, સહકાર આપજો. થેન્ક યુ સો મચ. विद्या बालन નું સૌથી ફેમસ સ્ટેટમેન્ટ, ફિલ્મ સિર્ફ 3 वजह से चलती है, एंटरटेनमेंट, एंटरटेनमेंट, एंटरटेनमेंट. આ ફિલ્મમાં વિટામિન ઈ એન્ટરટેનમેન્ટ ભરપૂર છે. જો તમે ઋષિકેશ મુખર્જીની ફિલ્મોને જોઈને ક્યારે આનંદ મેળવ્યો હોય, જો બાસુ ચેટર્જીની ફિલ્મો તમને ગમી હોય, એ પ્રકારનું હાર્ટ વોર્મિંગ સ્ટોરી ટેલિંગ બહુ લાંબા સમયથી ગુજરાતી ફિલ્મોમાં નથી આવ્યું. ડિરેક્ટર ફૈસલ હાશમી, તક્ષશિલા પ્રોડક્શન્સ, સંજય રાવલની આ ફિલ્મ તમે ચોક્કસ જઈને જોજો 28મી જુલાઈએ. જી સંજય, અને એક ખાસ વસ્તુ, તહેવારોની સિઝન આવી રહી છે, રક્ષાબંધનના સમયે તમે ભેગા થયા હશો. રક્ષાબંધનમાં એવું હોય કે રાખડી બાંધ્યા પછી બપોરે જમીને આરામ કરતા હોય ત્યારે બધાના મનમાં એક જ સવાલ કે સાંજે હવે કયું પિક્ચર જોવા જવું. વિટામિન સી. તમારી સિસ્ટર વિટામિન સી ને લઈને, તમારી મમ્મી વિટામિન સી ને લઈને, તમારી રિયલ વિટામિન સી ને લઈને ચોક્કસ સાથે જોવા જજો. સંજયભાઈ, સુરતીઓ મને ઓળખે છે કે આ ભાઈ સેમિનાર કરે છે, મફત કરે છે ગુજરાતી ભાષામાં. હું અમદાવાદમાં બુક સ્ટોર ચલાવું છું, મહિને 3-4 લાખ રૂપિયા નુકસાન કરીને ચલાવું છું ગુજરાતી ભાષા માટે. આ ઇન્ડસ્ટ્રીમાં પણ હું એટલે આવ્યો છું કે ગુજરાતીઓમાં ફેમિલી સાથે બેસીને એક સરસ, બધી ફિલ્મો સારી જ છે, કોઈને જેવી ગમે એવી બને લોકો જોવે, એની સામે મારો કોઈ વિરોધ નથી, પણ એવું એક સેગમેન્ટ બિલકુલ ખાલી પડ્યું કે જ્યાં 3 જનરેશન સાથે બેસીને જોઈ શકે, જેનું મ્યુઝિક અદભુત હોય. અવિનાશ વ્યાસના ગયા પછી તો મ્યુઝિક જ ભૂલાઈ ગયું છે એવું લાગે છે. મેહુલ સુરતી સાહેબ તમારા સુરતનો માણસ છે, શું આ માણસે ગીતો બનાવ્યા છે. એની એક નાનકડી વાત કહી દઉં, અસ્થાને નહીં કહેવાય. મેહુલે પહેલી વાર મને ના પાડી હું તમારી સાથે કામ નહીં કરું. મેં કીધું કેમ? બસ કે હું નથી કરવું. હું બી જિદ્દી માણસ. મેં એને ફોન કર્યો, અડધો કલાક વાત કરી. બીજા દિવસે માણસ ગાડી લઈને અમદાવાદ આવ્યો ઓફિસ. અમે બંને જણા ઓફિસમાં બેઠા હતા અને પછી એ થોડો મોજીલો માણસ છે. પછી અમે બંને જણા બહાર આવીને ઉભા રહ્યા. એને મને કીધું ચેક આપી દો. મેં ચેક આપ્યો, કોરો ચેક આપી દીધો. મને કે આટલા પૈસા લઈશ. મેં તો ઓલ રાઈટ, બિલકુલ પ્રોફેશનલ વાત. એવામાં 2 છોકરા છોકરીઓ ત્યાંથી ચાલતા ચાલતા જતા હતા અને પાછા આવ્યા અને એમણે મારી જોડે વંદન કર્યું ને પગે લાગે ને બધું કંઈક ચાલે. સાહેબ તમે મેહુલની હાઈટ જુઓ. એ મને ચેક પાછો આપ્યો. કદાચ તમને ખબર નથી. મને કે આજ પછી તમારી પાસે પૈસા નહીં માંગુ, પણ આ પિક્ચર નું એવું સંગીત બનાવીશ કે ઇન્ડસ્ટ્રીમાં કોઈની તાકાત નથી કે એવું મ્યુઝિક બનાવે. મેહુલનો શબ્દ અને એવું મેહુલે કરી બતાવ્યું. એટલે ગુજરાતી ભાષા માટે કામ કરું છું અને બીજી વાત, હું સેમિનારો મફત કરું છું, બુક સ્ટોરમાં નુકસાન કરું છું, પણ જો હું ફિલ્મોમાં નુકસાન કરીશ તો બીજી ફિલ્મ નહીં બને. એટલે તમને કહું છું કે આને સંજય રાવલને સપોર્ટ કરવા ફિલ્મ જોજો. આના પૈસાથી હું બીજી 2 ફિલ્મો બનાવું છું. અત્યારે મારું બધું એનું કામ બધું ચાલુ છે, સ્ટોરીનું ને બધું. એટલે ચોક્કસથી આ ફિલ્મ જોજો. આમાં નહીં કહું કે તમે આમ કરશો તો આમ કરશો. તમે જોજો, પૈસા ખર્ચીને જોજો અને પરિવાર સાથે જોજો. અને ન ગમે તો મારી પાસેથી ડબલ પૈસા પાછા લઈ જજો. એવી સરસ આ ફિલ્મ બની છે. રિયલ નેટવર્ક પર આપણે આ એક્સક્લુઝિવલી બધાને સરસ રીતે માણ્યા છે. ફરી મળીશું નવી વાતો સાથે. થેન્ક યુ વેરી મચ. આપનો સમય શુભ રહે.